એટલે આ તમારા શાસ્ત્રો પુનર્જન્મને માને છે. આ તમારો ધર્મશાસ્ત્રો ગીતામાં એવું બધું છે, સમજાય? કુરાને શરીફમાં પુનર્જન્મ નથી માનતા, એવું છે ને? પણ તો પછી એમાં દ્વૈત તો આવે જ. તો આમાં તમે એમ કહો ને કે તમારા આગલા બધા જે પુરુષાર્થ છે એ બધું આખો પુરુષાર્થ છે એ આખો ઉગ્યો આ દેહમાં, એટલે તમે હવે પૂર્ણ રહ્યા છો એમ. તો એવું એટલે જે હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. હું મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છું. હું પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન છું. હું પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ તેજઘન છું. હું પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છું. તો એમાં જન્મ છે, અને પછી અનેક જન્મો, ને પછી પુરુષાર્થ, ને પછી સિદ્ધ કે મહાસિદ્ધ, એવું છે. હું સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ છું. बोलो, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. तो भाई હું મહાચિદાકાશ, સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ છું. તો પછી એવું કે આ જન્મમાં આ છેલ્લો જન્મ, એમ કે ને કે આનો આ છેલ્લો જન્મ છે, તો એવું છે? એટલે પહેલો જન્મ ને વચલા જન્મો ને છેલ્લો જન્મ ને એવું છે? એટલે પહેલાં આવી જ્યાંથી પહેલો જન્મ થયો, પછી અનેક જન્મ થયા ને પેલું મસરું થયું, ને પછી મચ્છર થયું, ને અને પછી મૃગ થયું, ને આ થયું, પછી સિંધુ થયો, એ જ સિંધુ થયો ને, તો એવું છે? અને પછી એ પણ મુક્ત થયો ને એવું તપ કર્યું ને છોડી દીધું, તો એવું છે? એટલે સંસાર ને સંન્યાસ ને ગ્રહણ ને ત્યાગ ને એવું જ. એટલે વેસને વિધિથી હું મહાત્મા છું, ને હું ચૈતન્ય છું, ને હું પરમાત્મા છું, ને હું પરબ્રહ્મ છું, એવું છે? એટલે જે આભાસ બ્રહ્મ છે એ કંઈ છે? તો આભાસ બ્રહ્મનું કાંઈ પણ થાય તો એ કાંઈ થાય છે? કશું છે જ નહીં. જો હે સો હે. ક્લિયર? ગ્રહણ ત્યાગ નથી, સંસાર સંન્યાસ નથી. ક્લિયર? એટલે ધારો કે વેશ વિધિથી સંન્યાસ લે, પરિવ્રજક, પરમ પરિવ્રજક કે કાંઈ પણ, તો એ શાસ્ત્રથી ને ગુરુથી એમ કે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, તો એવું છે? કેમ તમે ના પડો? જેતું એટલે સંન્યાસ નથી લેવો એટલે એટલે સ્વપ્ન પુરુષ છે કે હું આ સ્વપ્ન પુરુષ છે એમ પકડી રાખે, અને હું જાગ્રત છું તે પકડવાની જરૂર છે. છે જ તો પછી પેલું પકડી રાખે છે ક્યાંથી આવ્યું?